જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર 2024માં જે પેપર લેવાયું હતું જૂનું પેપર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. ઓકે, જે 29/12/2024ના રોજ જે છેલ્લી કંડક્ટરની ભરતી હતી એનું પેપર આ તારીખે યોજાયું હતું. તેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કંડક્ટર ભરતી 2024માં મિત્રો જે યોજાવાની છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. ઓકે, 100 માર્ક્સનું કેવું પેપર પૂછે. સિલેબસ સેમ જ છે, 2024નો પણ સેમ હતો અને 2026માં પણ સેમ જ છે મિત્રો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આગળ વધીએ મિત્રો એના પહેલાં કંડક્ટર ભરતીનું મોસ્ટ એમપી મટીરિયલ નવું અને લેટેસ્ટ આવી ચૂક્યું છે મિત્રો, જેની અંદર આપણું પ્રાથમિક સારવાર, નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, રોડ સેફટી, કોમ્પ્યુટર, ગુજરાતી વ્યાકરણ, ભૂગોળ, જીકે જે આપણા સંપૂર્ણ સિલેબસના આમાં ટોપિક આપેલા છે મિત્રો. ઓકે, 2024ની ભરતીમાં પણ આમાંથી મિત્રો 18 પ્રશ્નો પૂછાયા હતા અને ફરીથી 2026ની ભરતીમાં પણ આમાંથી જ મિત્રો બેઠા પ્રશ્નો પૂછાશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે 6352290240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આ જ છે મિત્રો. આપણા હેલ્પલાઇન નંબર આના ઉપર તમે કોલ પણ કરી શકો છો. ડેમો કોપી જોઈ હોય તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કરાને જીઆઈ ટેગ મળ્યો હતો. તેમાં જવાબ આવે છે ઘરચોરો. તો આ ગુજરાતના કરંટ અફેર્સનો પ્રશ્ન થઈ ચૂક્યો છે. ચાલો આગળ વાત કરીએ તો કે ભાઈ પર્યટન સ્થળ ધોરાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે. તો ધોરાવીરા ભચાઉ તાલુકામાં આવેલું, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં. ત્યારબાદ નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીને વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી. તેમાં જવાબ આવે છે માના પટેલ. ચાલો, હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે. તો એ આવે છે રિપબ્લિકન પાર્ટી. આમાં જુઓ મિત્રો, સિલેબસમાં ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ એવો ઉલ્લેખ હતો મિત્રો, છતાં પણ આ જે પ્રશ્ન છે મિત્રો પૂછી લીધો. જુઓ, આ પ્રશ્ન તો આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સનો થઈ ચૂક્યો. તો કરંટ અફેર્સ તમારે લખ્યું ભલે ગુજરાતનું હોય પણ ભારતનું પણ કરી લેવાનું, બરોબર, અગત્યનું હોય તે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જુઓ, એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા. તો એ હતા રામનાથ કોવિંદ. નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડી ખોટી છે. તો દિયોદર તાલુકો જામનગર, આ ખોટું છે. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી. તાપી જિલ્લો. ચાલો આગળ વાત કરીએ કે ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે. તો એ છે નર્મદા. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે. તો એમાં જવાબ મિત્રો ચાંપાનેર, રાણકી વાવ, ધોળાવીરા આપેલ તમામ આવે. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. 1920માં આની સ્થાપના થઈ હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા. તો હતા સુચેતા કૃપલાણી. નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી. તો એ આવે છે નીતિ આયોગ. ઓકે, તો તમે જોઈ શકો છો એકદમ બેઝિક પ્રકારના પ્રશ્ન જે છે પૂછાતા હોય છે આ ભરતીમાં. ચાલો, નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલી છે. તો એ છે પૃથ્વી વલ્લભ. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તો રઘુવીર ચૌધરી આવે. ઓકે, 2015માં મળ્યો હતો એટલે સૌથી તાજેતરે જ થયું ને. ચાલો, ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ અમરનાથ ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યા. તો 1918માં અમદાવાદ. કથકલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે. તો એ કેરળ સાથે સંકળાયેલું છે. કઈ ગુજરાતી અભિનેત્રીને 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. માનસી પારેખ. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે. પરબ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. 4 આવેલા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે. તો એ છે તાપી જિલ્લો. ચાલો, ત્યારબાદ કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ એમ થાય છે. તો એ છે પીળા રંગની સળંગ રેખા. માર્ગ અકસ્માત. ઓકે, તો આ ખાસ યાદ રાખજો કે ખાસ કરીને કંડક્ટરના જે સ્પેશિયલ કંડક્ટરને લગતું છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો આ તમે જુઓ, આ રોડ સેફટીમાંથી પ્રશ્ન થઈ ગયો. માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે. તેના માટે ગુડ સમ રિટર્ન શબ્દ વપરાય.
ઓકે, અને આ એવોર્ડ પણ આપવામાં આવે, ગુડ સમરિટન એવોર્ડ. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હોય? તો એ સ્ટેટ હાઈવે હોય. તો કે આવી રીતે પીળો પટ્ટો હોય, લીલો પટ્ટો હોય, સફેદ પટ્ટો હોય. ઓકે, એવી રીતે દરેક રાજ્ય માર્ગ હોય. ઓકે, રાષ્ટ્રીય માર્ગ છે, રાજ્ય માર્ગ છે, જિલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગ, અલગ અલગ પટ્ટા આપણે તૈયાર કરી લેવાના. ત્યારબાદ રોડ સેફ્ટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી. તો 2018માં આની સ્થાપના થઈ હતી. ત્યારબાદ નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે, 500 મીટર. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ થયેલ હોવા જોઈએ. તો 3 વર્ષ આવે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો આ બ્લેક સ્પોટમાંથી 2 પ્રશ્ન પૂછી નાખ્યા. રોડ ડિલિનેટરનો મુખ્ય હેતુ શું હોય છે? તો એ હોય છે વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા. ચાલો, 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર ખાલી જગ્યાનો છે. ઓકે, તો નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર તો એ છે મિત્રો 1033. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ પરિવહન સેવા પર લોન્ચ કરવામાં આવેલ છે. ચાલો, ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે. તો એ છે લીલા રંગના ઊભા ત્રિકોણમાં. ચાલો આગળ વાત કરીએ. નીચે પૈકી કઈ જોડણી? તો આ બધા રોડ સેફ્ટીના પ્રશ્નો થઈ ચૂક્યા, બરોબર. 10 માર્ક્સનું રોડ સેફ્ટી છે. નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે? તો આ યુયુત્સાની જોડણી અયોગ્ય છે. મટકું માર્યા વગર જોવું, અર્થ માટે યોગ્ય શબ્દ અનિમેષ. ગોળના પાણી નાહવું, રૂઢિપ્રયોગનો અર્થ થાય છેતરાવું. ત્યારબાદ સંધિ જોડવાની છે મિત્રો, ભાહ પ્લસ કર તો ભાસ્કર થશે. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, કયો છંદ છે? આ શીખરીની છંદ છે. ત્યારબાદ નીચે પૈકી કયો છંદ માત્રામેળ છંદ છે? તો એ છે દોહરો. અલંકાર ઓળખાવાનો છે. પ્રેમ પદાર્થ અમે પામીએ, વામીએ જમનમ મરણ જંજાર, તો આંતરપ્રાસ થશે. વાક્યનો પ્રકાર ઓળખવાનો છે. તેનાથી જોરથી હસાયું, તો આ ભાવે થશે, ભાવે વાક્ય. ગાફેલનો વિરોધી શબ્દ થાય સાવધ. તો મોટાભાગે ગુજરાતી જે છે પાછલા વર્ષના પેપર તમે કરી નાખો તો મોટાભાગનું શબ્દ ભંડોળ તો આમાંથી જ કવર થઈ જાય, બરાબર. અને થોડો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો વ્યાકરણનો તો આમાંથી તમારા 10 માર્ક્સ રોકડા થઈ શકે છે. અલગ પડતો શબ્દ ઓળખાવાનો છે. તો પંકજ, સરોજ અને નલિન, તો આ તો બધા ફૂલ કમળના જે છે સામાનાર્થી શબ્દ થઈ ગયા. કાલિંદી અલગ થશે. ચાલો, ત્યારબાદ અંગ્રેજીના પણ 10 પ્રશ્ન પૂછવામાં આવશે. ઓકે, વ્યાકરણના પ્રશ્ન મોટાભાગે પૂછાતા હોય છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ? હી રાઇટ્સ અ લેટર એવરી ડે, તો આનું પેસિવ ફોર્મ શું થશે? અ લેટર ઇઝ રિટન બાય હિમ એવરી ડે. ઓકે, તો આ પેસિવ એક્ટિવ પેસિવ વોઇસમાંથી પ્રશ્ન પૂછાઈ ચૂક્યો. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફોર્મ ધ સેન્ટેન્સ. She said I am going to the market, તો એમાં જવાબ આવે છે she said that she was going to the market. Fill in the blank. By the time you arrive we dash already left, તો જવાબ આવે will have. Fill in the blank. If I had know about the party I dash gone, તો જવાબ આવે would have. By the time he arrives we ખાલી જગ્યા for an hour, તેમાં જવાબ આવશે will have been waiting. ચાલો, ત્યારબાદ છે કે ભાઈ ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. આઈ હેવ ડેશ ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ, તો આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, બહુવચન છે તો એને મેની શબ્દ વાપરશું આપણે. વિચ વર્ડ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ જેનરસ, તો આનો આપણે એન્ટોનિયમ આપવાનો છે. એન્ટોનિયમ એટલે કે વિરોધી શબ્દ, તો જવાબ આવશે સેલ્ફિશ. વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ, તો ગીવ અપનું ફ્રેઝલ વર્બ શું થશે? તો જવાબ આવે ટુ સ્ટોપ ટ્રાઇંગ. ખાલી જગ્યા સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. આર્ટિકલ મૂકવાનો છે આપણે. તો સન, તો અવકાશી પદાર્થોની આગળ સન હોય, મૂન હોય, બરોબર, અર્થ હોય.
તો અવકાશી પદાર્થોની આગળ આપણે ધ આર્ટિકલ લગાડતા હોઈએ છીએ. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝ ધ કરેક્ટ પ્રોનાઉન. તેમાં જવાબ આવે છે ઓપ્શન એ એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. ચાલો ત્યારબાદ ગણિત રીઝનિંગના 10 પ્રશ્ન પૂછાવાના છે મિત્રો. તો પહેલો જ પ્રશ્ન જે છે પૂછ્યો છે 64નો વર્ગ માઇનસ 36નો વર્ગ બરાબર 20 ગુણ્યા એ. તો એ બરાબર શું થશે? બરોબર. તો પેલો તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. 64નો વર્ગ કરી નાખો, એમાંથી 36નો વર્ગ બાદ કરી નાખો અને ભાગ્યા 20 કરો એટલે તમારો જવાબ મળી જાય. બરોબર. એટલે જવાબ 140 આમાં આવે છે. ચાલો નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? નાનો અપૂર્ણાંક કયો છે આમાંથી? તો તમે ડાયરેક્ટ આમાંથી 11 ભાગ્યા 15 કરો, દરેકનો ભાગાકાર કરો તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ નાનો અપૂર્ણાંક કયો છે. બરોબર છે. તો આમાં જવાબ ઓપ્શન ડી બને છે. અથવા તો આવું કરી શકો છો, પહેલાં તમામ સંખ્યાઓ લખી નાખો આવી રીતે. બરોબર છે. આ તમામ અપૂર્ણાંક આપણે લખી નાખ્યા. બરોબર. હવે બધે 0 1 0 લગાડી નાખો, 1 0 બધે લગાડી નાખો અને હવે આનો ભાગ ચલાવો. તો 110 ભાગ્યા 15 તો 15 75 15 છે 90 15 સત્તા 105 થાય. એટલે આમાં 7 વડે ભાગ ચાલશે, આમાં પણ 7 વડે ભાગ ચાલે છે, આમાં પણ 7 વડે ચાલે છે, આમાં 5 વડે ચાલે છે. આમાં સૌથી નાનો કયો થયો? ઓપ્શન ડી વાળો થયો. બરોબર. ચાલો આગળ વાત કરીએ. નીચે પૈકી કયું લીપ વર્ષ નથી એવું પૂછ્યું છે. તો છેલ્લા 2 અંકને 4 વડે જો નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય, અને સદી હોય તો 400 વડે ભાગી શકાય તો લીપ વર્ષ હોય. બરોબર. તો જોતાની સાથે ખબર પડી જાય ઓપ્શન ડી આવે. આ 21 છે. ઓકે. અથવા 21 ભાગ્યા 4 કરો તમે, આની નિશેષ ના ભાગી શકાય 4 વડે, બાકી તમામને ભાગી શકાય. ત્યારબાદ જો ચાની કિંમત 20% વધે અને તેનું વેચાણ 20% ઘટે છે તો ચાની વધેલી કિંમતને જે મૂળ વેપારમાં કેટલા ટકા ખોટ થશે? આના માટેનું ડાયરેક્ટ મિત્રો એક સૂત્ર છે. આવી રીતે તમે કહો 20 ગુણ્યા 20 ભાગ્યા 100 કરો એટલે ડાયરેક્ટ આમાં જવાબ મળે. અને આમાં હંમેશા શું થાય? ઘટાડો થાય. તો 0 0 જશે, 2 દુ 4, 4% જવાબમાં આવે મિત્રો. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. ત્યારબાદ જો એ જેમ બી બરાબર 5 જેમ 7 અને બી જેમ સી બરાબર 6 જેમ 11 હોય તો એબીસીનો આમાં જે છે ગુણોત્તર શું થાય? ઓપ્શન એ જવાબ આવે છે. ચાલો. વત્સલે તે પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીના પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે. તો વત્સલ તે પ્રતીક સાથે કેવો સંબંધ ધરાવે? પિતરાઈ ભાઈ સાચો જવાબ થશે. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર 51 વર્ષ થશે. તો આમાં ગણિતમાં તમે સિલેક્ટિવ ચેપ્ટર કરવાના છે. આખું ગણિત કરવા જશો આ પરીક્ષામાં, આખું ગણિત તમારે કરવાની જરૂર પણ નથી. બરોબર. તો તમે જોઈ શકો છો કયા કયા ચેપ્ટર આપણા માટે અગત્યના છે અને પ્રશ્ન એમાંથી પૂછાય છે. તમે આ ખાસ જોઈ લેજો. ચાલો ખાસ કરીને રીઝનિંગમાં તો ફક્ત તમારે 4 થી 5 ચેપ્ટર એવા છે જે પૂછાતા હોય છે, કારણ કે વેટેજ ઓછું છે તો આપણે એમાં વધારે નહીં કરીએ. શ્રેણીનો પ્રશ્ન પૂછ્યો છે 2 5 9 19 37. તો આમાં કેવી રીતનું છે જુઓ. 2 દુ 4 પ્લસ 1 કરો એટલે 5 થાય. એવી રીતે 5 દુ 10 માઇનસ 1 કરો એટલે 9 થઈ જાય. બરોબર. આવી રીતની સિરીઝ કંઈક છે. તો છેલ્લે આમાં વાત કરીએ તો 37 ગુણ્યા 2 અને પ્લસ 1 કરવાનો રહેશે તમારે, એટલે તમારો 75 જવાબ આવે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો તેની લંબાઈ શું હશે? બરોબર છે. લંબાઈનું સૂત્ર શું છે? તો લંબાઈ ગુણ્યા 60 ગુણ્યા 9 ગુણ્યા લંબાઈ કિમી પ્રતિ કલાકને આપણે મીટરમાં ફેરવવા માટે 5/18 વડે ભાગવું, ઓકે, ગુણવું પડે. તો બસ આનું સાદુરૂપ આપો એટલે 150 મીટર જવાબ આવે. ઓકે. 60મો નંબરનો પ્રશ્ન છે મિત્રો, એમાં જવાબ 4 આવે છે. આ એક પ્રશ્ન આ પરીક્ષામાં અઘરો હતો, પૂછ્યો હતો મિત્રો. બરોબર. ચાલો. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં 1/8/2023 કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે? 25%. તારીખ 31/7/2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? 150. એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે? 6. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? તો 5 વર્ષ સુધીના બાળકની નિઃશુલ્ક હોય. ઓકે. 6 થી કરીને 10 વર્ષના બાળકની અડધી ટિકિટ હોય, 10 વર્ષથી ઉપરનાની આખી ટિકિટ હોય.
ચાલો, જો 1/10/2018 રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિમી મુસાફરીનો દર 300 રૂપિયા હોય તો 1/10/2024 તે કેટલો હશે? તો 375 હશે. ઇલેક્ટ્રિક બસમાં તારીખ 31/7/2023 પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિમી સુધીના દર નિયત થયેલ છે? 600 કિમી. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક હોય છે? 25. અને જીએસઆરટીસી બસ અને બુકિંગ સેવાઓ માટેનો ટોલ ફ્રી નંબર કયો છે? તો એ છે 1800-233-666 એવી 661. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર વાત કરીએ આગળ. તો આ પ્રશ્ન જે છે ટિકિટ અને લગેજ ભાડાના દાખલાઓ મિત્રો પૂછાતા હોય છે, એમાંથી પ્રશ્ન છે મિત્રો. આમાં જવાબ આવે છે ₹675. એવી રીતે સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ અનામત ચાલુ થાય છે? 60 દિવસ. કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશન જે છે લઈ જવી જોઈએ? તો આમાં જોઈએ તો કોઈ સીમા નિર્ધારિત નથી, એવો પ્રશ્ન ટીક કરેલો છે. આમાં એક જરા હું તમને જોઈ લઈશ, લગભગ આમાં 3 આવે છે. ચાલો, નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? તેમાં પાળેલો કૂતરો, સબ, જેલનો કેદી આપેલ તમામ આવશે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ છે, તો છે કલમ 112. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવાના વાહનમાં ફર્સ્ટ એઇડ બોક્સ રાખવું જરૂરી છે? તો એ છે 164. મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ. 20. પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? 120/80 mmHg. હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે? એસ્પિરિન. સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? ઓકે, તો બધા પ્રાથમિક સારવારના જે છે પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં જવાબ આવે એકદમ માથામાં દુઃખ હોવું. કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો કે ભાઈ ઘા પર ઠંડુ પાણી નાખવું. જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો કે ભાઈ તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો. ઓકે, હવેના 20 પ્રશ્ન કોમ્પ્યુટરના બાકી રહ્યા છે. કોમ્પ્યુટર સૌથી અગત્યનું, સૌથી વધારે વેટેજ આ ભરતીમાં સૌથી વધારે વેટેજ ધરાવતો વિષય કોમ્પ્યુટર છે, 20 માર્ક્સનું. માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો એ હોય છે .bmp. માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ્સના જોડાણને શું કહે છે? એને સેલ કહેવાય. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? F5. રેમનું પૂરું નામ શું થાય? રેન્ડમ એક્સેસ મેમરી. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? Shift+Space. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? તો એ છે કીબોર્ડ. નીચે પૈકી કઈ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? યુનિક્સ. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય? MS એક્સેલનો. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ થાય, એટલે કે FTP નો ઉપયોગ થાય. નીચે પૈકી કોમ્પ્યુટર સ્ટોરેજનો સૌથી નાનો એકમ કયો છે? જેટાબાઇટ. 1 નિબલ એટલે કેટલા બીટ થાય? 4 બીટ થાય. મોટાભાગના PYQ પ્રશ્ન ખાસ મિત્રો કરી લેવાના. 20માંથી 15 પ્રશ્ન તો PYQના જ હોય છે, 15 થી 18. નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? તો એ છે વિન્ડો એક્સપ્લોરર. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો એ છે વિન્ડોઝ 10. ફિશિંગનો મતલબ શું થાય? તો વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત જાણકારી મેળવવી. નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? તો એ છે પ્રિન્ટર. નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તેમાં ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ બંને આવે. ફાઇનલ જવાબ C આવે છે. નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો એ છે ફાયરવોલ. નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો આપેલ પૈકી એક પણ નહીં. કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટ વાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો એમાં જવાબ આવે છે ઓપ્શન B. અને છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ CD-ROMનું પૂરું નામ જણાવવાનું છે. તેનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. ઓકે, તો મિત્રો આ હતું કંડક્ટરનું સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર. સંપૂર્ણ સિલેબસ આપણો સેમ જ છે. 2026માં પણ સિલેબસ સેમ છે, 2024માં સેમ જ હતો મિત્રો.
તો આ ભરતીનું સંપૂર્ણ પેપર તમે જોઈ શકો છો અને આના આધારે તમે તૈયારી કરી શકો છો. અને આની તૈયારી કરવા માટે આપણું પીડીએફ મટીરિયલ ખાસ જરૂરી છે. તો પીડીએફ મટીરિયલ મેળવવા માટે તમે 63 520 79 240 આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે મિત્રો. જય હિન્દ, જય ભારત.